જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 14.2 પ્રાયોગિક ભૂમિતિમાં આપણે સ્વાધ્યાય 14.2 માં આગળ અભ્યાસ કરીશું. ગયા વિડિયોમાં આપણે વર્તુળ દોરવાનું હતું તે આપણે શીખ્યા હતા. આજે આપણે શું છે તો કે માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેન્ટીમીટરનો આપણે રેખાખંડ દોરવાનો છે. તો આપણે રેખાખંડ દોરતા તો આવડે જ છે, બરોબર, પણ અહીંયા આપણે વધારાનું શું છે તો કે આપણે અહીંયા રચનાના પગલાં લખવાના છે કે કેવી રીતે આપણે રેખાખંડ દોરો, બરોબર. તો સૌથી પહેલા આપણે અહીંયા શું કરીશું, સૌથી પહેલા આપણે તમને કીધું હોય કે માપપટ્ટીનો ઉપયોગથી આપણે 7.3 સેન્ટીમીટરનો આપણે રેખાખંડ દોરવો છે. તો સૌથી પહેલા રચનાના પગલાં, એમાં પહેલું તો સૌ પ્રથમ બિંદુ નક્કી કરો, ત્યાં એ નામ આપો, બરોબર. સૌપ્રથમ કાગળ પર બિંદુ નક્કી કરો એટલે આપણે શું કરશું, સૌપ્રથમ અહીંયા આપણે આ બિંદુ નક્કી કરશું, ત્યાં શું આપણે એ નામ આપીશું. બીજો પોઈન્ટ આપણે લઈએ તો કે માપપટ્ટી ની મદદથી બિંદુ એ પર માપપટ્ટીને એવી રીતે ગોઠવો કે જેથી માપપટ્ટીનું શૂન્ય અંક, માપપટ્ટી પર જે શૂન્ય અંક હોય, બિંદુ એ પર માપપટ્ટીને એવી રીતે ગોઠવો કે જેથી માપપટ્ટીનું શૂન્ય અંક બિંદુ એ પર આવે. હવે સૌપ્રથમ તમારી પાસે તમારી માપપટ્ટી આપણને ઉપયોગ કીધો એટલે માપપટ્ટી હોવી જોઈએ. તો માપપટ્ટીમાં આપણે જોવાનું કે તમારે અહીંયા નંબર આપેલા હશે, બરોબર. હવે તમારે જે સૌથી પહેલા શરૂઆત થતી હોય ફૂટપટ્ટીની ત્યાં 0 અંક આવે, પછી આપણે 0 અંકને જે છે આપણે બિંદુ એ કહી રહ્યું છે ત્યાં આપણે શૂન્ય અંક આપણે આ રીતે ગોઠવી દેશું. પછી શું કરવાનું, તો આપણે કેટલા સેન્ટીમીટરનો આપણે કરવાનો છે તો કે 7.3 સેન્ટીમીટર, એટલે કે અહીંયા 7 આવે છે આપણે, બરોબર. અહીંયા 7 આવે છે, તમારી ફૂટપટ્ટીમાં જુઓ કે 7 ક્યાં આવે છે તો કે 7 અહીંયા આવે છે. પછી આપણે શું કરવાનું છે કે 7.3 સેન્ટીમીટર એટલે કે 7 જ્યાં આવે છે એના પછીના નાના 3 કાપા લઈ લેવાના તમારે. ત્યાં તમે બિંદુ કરો સૌથી પહેલા તો કે આપણે 0 ઉપર ગોઠવી અને 7 પછી આપણને જ્યાં 3 આવે છે ત્યાં આપણે શું કરીશું તો કે બિંદુ કરીશું. આપણે આ નવો પોઈન્ટ આગળ લખીએ કે ત્યારબાદ માપપટ્ટી પર 7.3 આંક આવતો હોય ત્યાં બિંદુ કરો, તેને બી નામ આપો, બરોબર. આપણે અહીંયા બી અહીંયા બી આપણે 7.3 કહ્યું ત્યાં આપણે શું નામ આપવાનું છે, બી. આગળનો પોઈન્ટ લખીએ બિંદુ એ અને બિંદુ બી ને ફૂટપટ્ટીની મદદથી જોડો. હવે આપણે જે બિંદુ છે એ ફૂટપટ્ટીની મદદથી આપણે 7.3 છે એ આપણે જોઈ રહ્યા કે આપણું 7.3 જ છે, બરોબર. એ રીતે આપણે ફૂટપટ્ટીની આમ લઈ અને ફૂટપટ્ટીની મદદથી આપણે અહીંયા આમ દોરી લેવાનો રહેશે રેખાખંડ. આગળનો પોઈન્ટ આપણે લખીએ અને અહીંયા લખીશું, આપણે શું લખીશું તો કે 7.3 સેન્ટીમીટર એટલે આપણે આગળ લખીશું કે આમ માંગ્યા મુજબનો 7.3 સેન્ટીમીટરનો
રેખાખંડ AB તૈયાર થશે। બરોબર, આપણે માપપટ્ટીની મદદથી કીધું હતું એટલે આપણે જે આ રીતે કરવાનો છે, આપણને 7.3 સેન્ટીમીટર નો AB રેખાખંડ આપણને તૈયાર થયેલો જોવા મળે છે। આગળ જોઈએ આપણે હવે, ચલો દાખલા નંબર 2 જોઈએ કે માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 5.6 સેન્ટીમીટર નો આપણે રેખાખંડ દોરવાનો છે। બરોબર, તો સૌથી પહેલા આપણે લખીએ એમાં પહેલું કે સૌપ્રથમ અનુકૂળ માપની રેખા L દોરો। સૌથી પહેલા આપણે શું કરશું કે અનુકૂળ માપની આપણે રેખા L દોરવાની છે। અનુકૂળ માપ કીધું છે એટલે આપણે જે માપ આપણે લેવું હોય એ લઈ શકીએ, પણ એ ખાસ યાદ રાખવાનું કે અહીંયા આપણને શું આપેલું છે તો કે 5.6 સેન્ટીમીટર નું તો આપણે દોરવાનું જ છે, એટલે 5.6 સેન્ટીમીટર કરતા વધારે આપણે માપ આપણે રેખા L નું લેવું પડે। તો અહીંયા 5.6 સેન્ટીમીટર આપેલું છે એટલે આપણે 8 સેન્ટીમીટર કે એથી વધારે સેન્ટીમીટર ગમે એટલે આપણે લઈ શકીએ છીએ। આપણે તમારે જે માપનું લેવું હોય એ રીતે આપણે રેખા L લઈ લેવાની રહેશે। આપણે આ રેખા કહેવાય આને, બરોબર, એટલે અહીંયા શું કહેવાય તો રેખા L નામ આપી દેવાનું છે। ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે રેખા L પર આગળના ભાગમાં બિંદુ A લ્યો। આગળના ભાગમાં એટલે કે આપણે અહીંયા આગળ છે ત્યાંથી આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ બિંદુ આપણે A લેવાનું છે। ત્રીજો પોઈન્ટ પછી શું કીધું છે આપણે કે માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કીધો છે, એટલા માટે આપણે અહીંયા લખશું કે માપપટ્ટી ના ઉપયોગથી પરિકરને 5.6 સેન્ટીમીટર જેટલું ખુલ્લું કરો। હવે જો એ વસ્તુ આપણને આવડે કે 5.6 સેન્ટીમીટર પહેલા કેમ કરવાનું તમારે તો કે તમારે ફૂટપટ્ટી જે છે એ ફૂટપટ્ટીને તમારે આમ તમારા આપણે પેડ ઉપર બેઠા હોય કે આમાં આમ તમારે રાખી દેવાની સીધી। પછી શું કરવાનું તો કે પરિકરને આપણે લઈ લેવાનું અને પરિકરને લઈ અને આપણી આ જે સ્ટીલની આણી છે એ 0 ઉપર આવતી હોવી જોઈએ, ફૂટપટ્ટીના 0 અંક ઉપર આવે એ રીતે આપણે લેવાની। અને પછી તમારે શું કરવાનું તો કે 5.6 સેન્ટીમીટર જેટલું પરિકરને આપણે ખોલવાનું, જ્યાં 5.6 સેન્ટીમીટર આવે છે ત્યાં આપણે રહેજો। 5.6 સેન્ટીમીટર એટલે શું તો કે 5 જ્યાં તમારે લખેલા છે તમારી ફૂટપટ્ટી ઉપર, બરાબર, 5 લખેલા છે ત્યાં અને પછી 6 એટલે કે તમને મેં ફૂટપટ્ટી આખી દોરીને સમજાવેલું હતું કે તમારે દાખલા તરીકે અહીંયા ફૂટપટ્ટી આપેલી છે, અહીંયા તમારે આ 5 અંક આવી ગયો, 5 સુધી તો બધાને ખ્યાલ આવશે જ। પછી શું આવશે તો કે અંદર આવા તમારે ઝીણા 4 લીટા હશે અને આ 5મો આપેલો છે એ થોડો મોટો હશે, પછી 5 અને આ 6 તો કે જે મોટો છે અને આ પછી શું હોય તો કે 4 પાછા ઝીણા હોય અને એક મોટો અહીંયા 6 હોય, બરોબર। આ રીતે આપણે ફૂટપટ્ટી ઉપર તમારે આપેલું હશે તો શું કરવાનું તો કે જો 4 છે આ 5 અને અહીંયા 6 આપેલું છે એટલે કે આ 5.6 સેન્ટીમીટર જેટલું આપણે એને ખોયલું કહેવાય। તો બધાય તમારે હવે બધાય 5.6 સેન્ટીમીટર નું પરિકર છે એ ખોલી લેવાનું। જ્યારે પણ તમે આ વિડિયો જુઓ અને આ દાખલો ગણો ત્યારે તમે વિડિયોને વચ્ચે વચ્ચે પોઝ કરતા જવાનું અને સાથે જ દાખલો ગણતા જાઓ। આખો દાખલો સાથે ગણી અને એમનેમ તમે આકૃતિ દોરી લેશો અહીંયા તો જરાય તમને આવડશે નહીં, પણ હું જે રીતે કહીતી જાઉં એવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ વિડિયોને પોઝ કરી લેવાનો અને દાખલો ગણવાનો। સૌથી પહેલા મેં શું તમને કીધું કે સૌથી પહેલા અનુકૂળ માપની રેખા L દોરો, વિડિયોને પોઝ કરો અને આપણે મેં તમને કીધું અનુકૂળ માપની એટલે કે તમારે અહીંયા 6 સેન્ટીમીટર કરતાં વધારે માપની રેખા તમે ગમે એટલી લઈ શકો છો, દોરી લેવાની। પછી વિડિયો ચાલુ કરવાનો અને શું કરવાનું તો કે રેખા L પર આગળના ભાગમાં બિંદુ A લો, એ તો તમે વિડિયો ચાલુ એ બિંદુ A લઈ શકશો। પછી શું કરવાનું કીધું તો કે માપપટ્ટીના ઉપયોગથી પરિકરને 5.6 સેન્ટીમીટર જેટલું
ખોલો ત્યારે વિડીયોને પોઝ કરી દેવાનો અને મેં કીધું એવી રીતે કે સ્ટીલની અણી તમારે શૂન્ય ઉપર આવે એ રીતે અને અહીંયા પછી 5 પછીના આપણે 6 ઝીણા ઝીણા કાપા આપણે મેં અહીંયા તમને બતાવ્યું એ રીતે આપણે ખોલી લેવાનું પછી વિડીયો ચાલુ કરવાનો છે પછી શું કરીશું આપણે તો કે આગળ લખવાનું છે હવે તો અહીંયા આપણે લખીશું કે ખુલ્લું કરો અને પરિકરની અણી બિંદુ A પર ગોઠવો અને રેખા L પર ચાપ મારો હવે તમારા માટે આ ચાપ શબ્દ નવો છે પણ ઈ જો તમે કેવી રીતે મારવાની છે એ શીખી લ્યો સૌથી પહેલા શું કીધું છે કે પરિકરની અણીને બિંદુ A ઉપર ગોઠવવાની છે આપણે બિંદુ A ઉપર ગોઠવી દીધી પછી ચાપ મારો એનો અર્થ થઈ જશે આ રીતે આને શું કહેવાય આ ચાપ મારી કહેવાય બરોબર એટલે કે હવે અહીંયા આપણે ચાપ મારી હવે આપણે આગળ લખીશું પાંચમો પોઈન્ટ રેખા L પર ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ B નામ આપો એટલે કે ચાપ આપણે અહીંયા રેખા અને ચાપ જ્યાં છેદે છે અહીંયા છેદે છે ત્યાં આપણે શું નામ આપવાનું છે B નામ આપવાનું છે આપણે છઠ્ઠો પોઈન્ટ લખીએ આમ માગ્યા મુજબનો 5.6 સેન્ટીમીટરનો રેખાખંડ જે માપપટ્ટી અને પરિકર દ્વારા AB રેખાખંડ બરાબર 5.6 સેન્ટીમીટરનો તૈયાર થશે બરાબર સમજાઈ ગયું આ રીતે બધાય સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ વિડિયોને પોઝ કરતું જવાનું અને લખતું જવાનું રહેશે પછી આગળ જોઈએ ચલો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ કે 7.8 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ રચવાનો છે જેમાંથી 4.7 સેન્ટીમીટરનો આપણે લંબાઈનો AC કાપવાનો છે અને પછી આપણે BC માપવાનો છે તો સૌથી પહેલા આપણે આગળ જે દાખલા નંબર 2 આપણે કરેલો હતો સેમ એની જ રીતે અહીંયા પણ શું 7.8 સેન્ટીમીટર લંબાઈનો આપણે AB રેખાખંડ આપણે રચવાનો છે તો સૌથી પહેલા આપણે એ લઈએ પહેલો પોઈન્ટ પેલું કે સૌપ્રથમ અનુકૂળ માપની રેખા L દોરો બરાબર આપણે સૌથી પહેલા અનુકૂળ માપની રેખા L દોરી લઈશું અનુકૂળ માપ કીધું છે એટલે મેં તમને જ્યારે પણ શીખવાડ્યું કે અહીંયા આપણને પહેલા મેઈન તો આપેલું છે 7.8 સેન્ટીમીટર એટલે કે આપણે 8 સેન્ટીમીટર કરતા આપણે વધારે દોરી લઈશું તો આપણે અહીંયા આપણે દોરીએ તમારે 8 સેન્ટીમીટર કરતા તમારે જેટલી લેવી હોય એટલી વધારે તમે લઈ શકો છો અહીંયા રેખા L તમે રેખા L અહીંયા પણ આપી શકો અને અહીંયા ગમે ત્યાં તમે આપી શકો છો હવે આગળ આપણે કરીએ બીજો પોઈન્ટ લખીશું આપણે રેખા L ના આગળના ભાગમાં બિંદુ A નામ આપો બરાબર અહીંયા આપણે આ બિંદુ A લઈ લઈએ ત્રીજું માપપટ્ટી અને પરિકર દ્વારા આપણે કેટલું તો કે 7 પોઈન્ટ દ્વારા 7.8 સેન્ટીમીટર જેટલું પરિકર ખોલો બરાબર આપણે હમણાં મેં તમને શીખ્યું કે કેવી રીતે ખોલવાનું 7.8 સેન્ટીમીટર એટલે કે 7 સુધી આપણે લેવાનું
અને 0.8 એટલે કેવી રીતે લેવાનું છે તો કે આપણે તમને મેં હમણાં દોરીને બતાવ્યું તો કે આપણે જે 8 આવતો હોય એની નાનો આગળનો છે એની આગળનો નાનો છે એટલે કે 2 આગળ આવી જશે બરોબર ત્યાં સુધીનું આપણે પરિકર ખોલી લેવાનું પરિકરની અણી બિંદુ A પર રહે તે રીતે ગોઠવી રેખા L પર ચાપ મારો પાંચમો પોઈન્ટ પછી લખીએ સૌથી પહેલા આપણે શું કરીશું તો કે આપણે ચાપ મારી દઈશું આપણે બરોબર તો કે અહીંયા મારે આ 7.8 સેન્ટીમીટર નું પરિકર ખોલેલું છે તો હું અહીંયા આપણે આ ચાપ મારી દીધી ચાપ જ્યાં છેદે રેખા પછીનો પોઈન્ટ લખીએ આપણે કે રેખા L ને ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ B નામ આપો બરોબર અહીંયા આપણે બિંદુ અહીંયા જ્યાં છેદે છે ત્યાં શું આપણે નામ આપશું બિંદુ B નામ આપીશું બરોબર હવે આ આપણે થઈ ગયો 7.8 સેન્ટીમીટર લંબાઈનો આપણો રેખાખંડ થઈ ગયો બરોબર અહીંયા આપણે આ થઈ ગયું આટલું આ 7.8 સેન્ટીમીટર હવે શું કીધું છે આપણને કે જેમાંથી 4.7 સેન્ટીમીટર લંબાઈનો આપણે એસી રેખાખંડ આપણે કાપવાનો છે બરોબર બિંદુ B નામ આપો છઠ્ઠું જેથી AB રેખાખંડ એ 7.8 સેન્ટીમીટર નો તૈયાર થશે સાતમો પોઈન્ટ લખીશું કે ત્યારબાદ માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે કેટલા સેન્ટીમીટર નું ખોલવાનું છે તો કે 4.7 સેન્ટીમીટર નું તો કે 4.7 સેન્ટીમીટર જેટલું પરિકર ખોલો પરિકરની અણી બિંદુ A પર ગોઠવી રેખા L પર ચાપ મારો ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ C નામ આપો બરાબર હવે આપણે પહેલા દોરી લઈએ તો અહીંયા તમે જુઓ તો કે આપણને શું કીધું છે તો કે આપણે રેખા અહીંયા સુધીનું કીધું કે આપણે છેદે ત્યાં B નામ આપો આમ આપણો 7.8 સેન્ટીમીટર નો જે રેખાખંડ છે એ આપણો તૈયાર થશે ત્યારબાદ આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે 4.7 સેન્ટીમીટર જેટલું આપણું પરિકરને ખોલી લેશું અને પરિકરની અણી બિંદુ A ઉપર ગોઠવી દેવાની રહેશે આપણે બિંદુ A ઉપર ગોઠવી દેવાની અને આપણે અહીંયા ચાપ મારી દેવાનો ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે C બિંદુ નામ આપીશું એટલે કે અહીંયા બિંદુ C નામ આપીશું આમ નવમું આમ એસી રેખાખંડ A કેટલો તો કે 4.7 સેન્ટીમીટર નો તૈયાર થશે હવે શું કરવાનું છે આગળનો પોઈન્ટ 10મો પોઈન્ટ આપણે લખીશું કે BC આપણે માપવાનો છે તો કે આપણે શું હતું તો કે AB આપણે BC માપવાનો છે એટલે કે BC આપણે જોતો છે તો કે BC બરાબર AB AC બરોબર તો કે AB કેટલા આપ્યા હતા આપણને તો કે 7.8 સેન્ટીમીટર -4.7 સેન્ટીમીટર બરાબર એટલે એની તમે બાદબાકી કરો તો કે 8 માંથી 7 જાય તો 1 ને 7 માંથી તો કે 3.1 સેન્ટીમીટર અને તમારે ફૂટપટ્ટી દ્વારા આપણે શું પરિકરથી માપી શકો છો કેવી રીતે માપવાનું પરિકરથી તો કે જો સૌથી પહેલા શું કરવાનું તો કે અહીંયા બિંદુ C ઉપર ને અણી રાખવાની
પરિકરને જે છે બરોબર, પરિકરની અણીને તમારે અહીંથી અહીંયા ગોઠવી અને અહીંયા આપણે માપ લેવાનું. તો આ માપ લઈ ગયું. પછી તમારે આ જ રીતે તમારી ફૂટપટ્ટી ઉપર ગોઠવી લેવાનું અને માપી લેવાનું કે અહીંયા જે આપણે ગણતરી કરેલી છે તો કે આ 3.1 સેન્ટીમીટર નો થાય છે અને આ 4.7 સેન્ટીમીટર નો આપણને જોવા મળે છે. આ રીતે આપણે માંગ્યા મુજબનો માંગ્યા મુજબના રેખાખંડ તૈયાર થાય છે. બરોબર, આ રીતે આપણે સરસ રીતે આપણે દાખલો વિડિયો જોતું જવાનું અને દાખલો આપણે લખતું જવાનું. આગળ આપણે જોઈએ, ચલો હવે આપણે દાખલા નંબર આપણે 4 જોઈએ. તો કે 3.9 સેન્ટીમીટર લંબાઈનો આપણને એબી રેખાખંડ આપેલો છે અને પીક્યુ એવો રચવાનો છે કે જેની લંબાઈ એબી રેખાખંડના લંબાઈ કરતા આપણને 2 ગણી હોય. તો સૌથી પહેલા આપણને અહીંયા જો આપણને શું 3.9 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ઓલરેડી આપેલો છે. એટલે આપણે અહીંયા 3.9 સેન્ટીમીટર જે છે એ માપનો છે એ આપણે રેખાખંડ આપણે દોરી લઈશું. તમારે 3.9 સેન્ટીમીટર નો જ રેખાખંડ દોરવાનો છે. બરોબર, તો તમે અહીંયા જો 3.9 સેન્ટીમીટર નો આપણે રેખાખંડ જે છે એ આપણે 0 અંકથી ચાલુ કરી અને આપણે 3.9 સેન્ટીમીટર નો આપણે રેખાખંડ દોરી લઈશું. આ થઈ ગયું 3.9 સેન્ટીમીટર. તમારે તમારી ફૂટપટ્ટીના અંક પ્રમાણે જ જોતું જવાનું છે. જ્યાં 3.9 સેન્ટીમીટર આવે ત્યાં આપણે આપણો રેખાખંડ દોરવાનો છે. હવે શું કરીશું આગળ આપણે અહીંયા સૌથી પહેલા આપણે લખીશું પહેલું અહીં 3.9 સેન્ટીમીટર માપનો એબી રેખાખંડ આપેલ છે. બરોબર, આપણે અહીંયા એબી નામ આપી દઈએ. ત્યારબાદ હવે શું કરીશું કે અહીંયા 3.9 સેન્ટીમીટર માપનો એબી રેખાખંડ આપેલ છે. બીજા પોઈન્ટમાં સૌપ્રથમ રેખા એલ દોરો. તેના આગળના ભાગમાં પી બિંદુ લ્યો. સૌપ્રથમ આપણે અનુકૂળ માપની એટલે કે આપણે તમારે અહીંયા 3.9 સેન્ટીમીટર આપેલા છે. બરોબર, આપણે એનેથી ડબલ એટલે કે 3 ને 3 6 7 ને 8 9 10 સુધીની આપણે કોઈ પણ આપણે અનુકૂળ માપની આપણે તમારે દોરી લેવાની રેખા, મોટી દોરવાની. બરોબર, રેખા એલ અને આ મારે થઈ ગયું રેખા એલ. એના આગળના ભાગમાં મારે શું લેવાનું છે તો કે બિંદુ પી નામ આપવાનું છે. હવે શું કરશું આપણે તો હવે આગળ ત્રીજો પોઈન્ટ લખીએ. બિંદુ એ ઉપર પરિકરની અણી આપણે અહીંયા એ ઉપર બિંદુ આપણે પરિકરને બિંદુ એ ઉપર અથવા પરિકરને આપણે બે રીતે લખી શકીએ, પણ આપણે અહીંયા લખીએ કે પરિકરને એબી રેખાખંડ એબી જેટલું ખોલી એટલે કે કેટલું તો કે 3.9 સેન્ટીમીટર જેટલું ખોલો. અથવા તમે અહીંયા માપ લઈને પણ આપણે ખોલી શકીએ કે અહીંયા તમે જો આપણે અહીંયા માપ લઈને ખોલીએ કે આ મારે આ જો થઈ ગયું તો કે આ મારે અહીંયા આ રીતે બરોબર 3.9 સેન્ટીમીટર નું આપણે આ રીતે પરિકરને ખોલી લેવાનું રહેશે. તમારે સરસ રીતે નીચે મૂકી અને ખોલી લેવાનું રહેશે.
ખોલી લીધું. પછી ચોથા પોઈન્ટમાં રેખા L પરના બિંદુ P પર પરિકરની અણી ગોઠવી. રેખા L પર ચાપ મારો. ચાપ જ્યાં છેદે ત્યાં x નામ આપો. બિંદુ x નામ આપો. હવે આપણે અહીંયા જો આ P ઉપર ગોઠવું આપણે. પછી તો કે અહીંયા આપણે આમ ચાપ મારવાની છે. પરિકરને આપણે એ જ સ્થિતિમાં ખુલ્લું જ રાખવાનું છે, આપણે બંધ કરવાનું નથી. પછી આપણે આગળનો પોઈન્ટ લખીએ. અહીંયા શું આપણે x નામ આપવાનું કીધું એટલે આપણે અહીંયા x નામ આપી દઈશું. પછી એના પછીનો પાંચમો પોઈન્ટ લખીએ. પરિકરને અગાઉ ખોલેલા મુજબ જ એટલે કે 3.9 સેન્ટીમીટર જેટલું જ માપ રાખીને પરિકરની અણી બિંદુ x પર ગોઠવી. રેખા L પર કૌંસમાં લખીશું જમણી બાજુ. બરોબર. રેખા L પર બીજી ચાપ મારો. આપણે પાછું આપણે જે અહીંયા જે ચાપ મારેલી હતી આપણે આ બરોબર. જો અહીંયા આપણે પરિકરની આણી આપણે પરિકરનું માપ બદલી નથી લીધું એટલે આપણે અહીંયા જે છે એના એ જ રાખવાનું. હવે પરિકરની આણી તમારે x બિંદુ જ્યાં આપેલું છે ત્યાં અને આપણે અહીંયા જે છે ત્યાં ફરી વખત એક ચાપ મારી દેવાની રહેશે. બરોબર. હવે આપણે આગળનો પોઈન્ટ લખીએ. રેખા L પર ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ Q નામ આપો. આપણે અહીંયા x અહીંયા આપણે બીજી ચાપ છેદે છે ત્યાં Q બિંદુ નામ આપ્યું. જો મેં સ્પષ્ટતા જ કરી છે કે આપણે બીજી ચાપ ક્યાં મારવાની છે તો કે જમણી બાજુ. અહીંયા આપણે x બિંદુ આપ્યું તો કે અહીંયા શું આવશે તો કે Q બિંદુ આપવાનું છે. હવે આપણે સાતમો પોઈન્ટ આગળ લખીએ. આમ AB plus AB થાય એટલે કે શું થઈ ગયું તો કે PQ. કારણ કે બે વખત AB આપણે આવ્યું. અહીંયા 3.9 સેન્ટીમીટર લીધું, અહીંયા 3.9 સેન્ટીમીટર, અહીંયા 3.9 એટલે કે AB plus AB બરાબર આપણે PQ આવે છે. પણ PQ આપણે લખતા પહેલા આપણે આગળ હજુ એક પોઈન્ટ લખીશું અહીંયા. પછી PQ આપણને મળશે તો કે શું લખીશું કે AB plus AB બરાબર શું આવ્યું તો કે PX plus આપણે આવ્યું XQ. બરોબર. એટલે કે આમ 2AB બરાબર શું આવ્યું આપણે તો કે x આ નીકળી ગયું તો કે PQ રેખાખંડ આપણને મળે છે. આઠમો પોઈન્ટ લખીએ કે આમ માંગ્યા મુજબનો AB રેખાખંડ કરતા 2 ગણો PQ રેખાખંડ તૈયાર થશે. ચલો આગળ જોઈએ. હવે પછી આપણે આના પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધીમાં તમારે અહીંયા આપેલ જે પણ દાખલા આપણે શીખવા એ તમે બધા જ તમારી નોટબુકમાં સરસ રીતે નોંધી લેશો એટલે જેથી કરીને આપણે આગળ અભ્યાસ કરવામાં આપણને સરળતા રહે. જય શ્રી કૃષ્ણ.